खराब रस्ता मामले देखावो करवा पहुंचेला नडियाद शहर कांग्रेस प्रमुख ने पोलीस लई गई। जी हाँ, नडियाद शहरना रेलवे स्टेशननी पाछळ आवेल NES स्कूलथी ખોડિયાર ગરનાળા તરફ જવાનો રસ્તો છેલ્લા કેટલાક સમયથી બિસ્માર થયો છે। મહાનગરપાલિકા દ્વારા વિકાસની કામગીરી કરવા માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનને કામગીરી સોંપવામાં આવી હતી, જે કામગીરીના ભાગરૂપે સ્કૂલો શરૂ થઈ તે સમયે જ રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો। ત્યારબાદ ચોમાસું બેસી જતા હવે આ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઈ છે। અહીંયા ગટરો પણ ઉભરાય છે અને વરસાદી પાણીની સાથે ગટરોના પાણી પર ફરી વળે છે તેવી ફરિયાદ સ્થાનિકો કરતા નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ આજે ત્યાં દેખાવો કરવા પહોંચ્યા હતા, પરંતુ થોડીક જ વારમાં ત્યાં પોલીસ આવી પહોંચી હતી અને પોલીસે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખને ડિટેન કરી લીધા હતા। નડિયાદ શહેરમાં પ્રજાના પ્રશ્નો અટકવાનું નામ લેતા નથી, ત્યારે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા અહીં વિરોધ પ્રદર્શન કરતા અધિકારીઓએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી અને પોલીસે સ્થળ પર આવી મામલો વધુ ઉગ્ર ન બને તે માટે શહેર પ્રમુખની અટકાયત કરી હતી। જો કે હવે આ મામલે આગળ શું રાજકારણ ગરમાય છે તે જોવું રહ્યું। ઉનાળાની અંદર કામ એટલા માટે નથી કરતું કે જ્યારે જ્યારે ભ્રષ્ટાચાર કરવો હોય ત્યારે એવા સમયમાં જ કરાવવામાં આવે કે જ્યારે 100 રૂપિયાના વસ્તુ 200 રૂપિયામાં પડે। મહાનગરપાલિકાના જે અધિકારી ચાવડા સાહેબ છે એમને આજે 4 વાગ્યાથી અમે ફોન કરીએ છીએ કે તાત્કાલિક રોડ ઉપર આવો, ઓફિસમાં બેઠા નહીં, કારણ કે જે મહાનગરપાલિકાએ 7 અધિકારીની નિમણૂક કરી એમાંના એક કે જેમનો પશ્ચિમનો વહીવટ છે કે પશ્ચિમની અંદર કોઈ પણ પ્રકારે તકલીફ પડે તો તમારે આ અધિકારીનો ફોન કરવાનો। 5 વાગ્યાથી ફોન કરીએ છીએ, 10 મિનિટમાં આવું ને પછી સાહેબ ખેડા જવા નીકળી ગયા છે। આ નડિયાદ શહેર કોંગ્રેસનો પ્રશ્ન નથી, આ પ્રજાનો પ્રશ્ન છે। આ વિસ્તારમાં ભાજપના ઘણા બધા પેજ પ્રમુખો રહે છે અને 90% આ વિસ્તાર ભાજપને મત આપે છે, છતાં પણ આ વિસ્તારની અંદર જો કરવું જ હોય તો કોઈ પણ રીતે કામ થઈ શકે એમ છે, પણ જ્યાં સુધી ઉપરથી આદેશ ના આવે ત્યાં સુધી તેમના કોઈ સભ્ય પણ પ્રજાલક્ષી કામ કરવા આવતા નથી। આજે જ્યારે અમે અધિકારીઓને વારંવાર DGUCના અધિકારીને, અર્બન ડેવલપમેન્ટના અધિકારીને વારંવાર ફોન કરવાથી આજે એમના જે કોન્ટ્રાક્ટર ભાઈએ જે કામ કર્યું છે એમણે આવીને પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે કે કાલે સવારથી આ રોડ સમતલ કરવાનું કામ શરૂ થશે અને જ્યાં સુધી પ્રશ્ન રહેશે ત્યાં સુધી આ ભાઈ કામ કરવા પણ તૈયાર છે તેવી એમણે બાંહેધરી આપેલી છે। ટૂંકમાં આ લોકોને તકલીફ ના પડે એવું કામ કરવા એ બંધાયેલા છે અને એમણે બાંહેધરી આપેલી છે।